અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ ડીઝલની અછતના કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ। લોકોએ એવા ગેરમાર્ગે દોર્યા કે ઝડપથી પેટ્રોલ ડીઝલ ભરો, દેશમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે। આવી અફવાને કારણે લોકોમાં દોડાદોડી થઈ ગઈ। જો કે હકીકત કંઈક અલગ છે। એ સાચું છે કે વર્તમાન વૈશ્વિક સંકટને કારણે ભારતમાં પેટ્રોલિયમ અને ગેસના ભાવ વધવાની ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે। ચિંતા તમને પણ થઈ રહી હશે। જો કે આ અંગે સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે જે રાહત ભરેલી છે। સરકારે જણાવ્યું છે કે હાલમાં આપણી પાસે કાચા તેલનો પૂરતો ભંડાર છે। પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના જથ્થાને લઈને ચિંતાનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું છે। સૂત્રોના મતે સરકાર એલપીજી અને એલએનજીના મુખ્ય પુરવઠા આપનાર દેશો સાથે સતત સંપર્કમાં છે। પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે કતરથી લઈ તેલ, ગેસની પુરવઠાને અટકી પડવાની સ્થિતિમાં પણ કોઈ ચિંતાનું કારણ નથી, કારણ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાંથી વિકલ્પ ઉપલબ્ધ છે। સૂત્રોના મતે કેનેડા અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારત કુલ આયાતના 10% આયાત અમેરિકામાંથી પણ કરે છે। ઓપેક અને આઈએ સાથે પણ વાતચીત ચાલી રહી છે। તેલના ભાવમાં ઉતાર ચઢાવ તો થઈ શકે છે, પરંતુ તે અસહ્ય નહીં હોય। સૂત્રોના દાવા પ્રમાણે હાલ જે ભાવ ચાલી રહ્યા છે એમાં જો કદાચ ફેરફાર થાય તો એ અતિશય વધારે પડતો નહીં હોય। સરકારી સૂત્રોના મતે તેલનો ભંડાર મજબૂત છે અને વૈકલ્પિક સ્ત્રોતમાંથી પુરવઠો સુરક્ષિત છે। તેથી સામાન્ય માણસને ભાવમાં તીવ્ર વધારાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હાલની સ્થિતિને જોતા પુરવઠો અટકવાની તમામ આશંકાઓને નકારવામાં આવી રહી છે। સૂત્રો અનુસાર કટોકટીની સ્થિતિમાં ભારત પાસે હાલ કાચા તેલનો પર્યાપ્ત ભંડાર છે। એટલું જ નહીં, જેટલું કાચું તેલ ઉપલબ્ધ છે એટલા જ પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણનો જથ્થો પણ છે। સૂત્રોના દાવાનો અર્થ એવો ગણી શકાય કે જો સમુદ્રમાં કોઈ અવરોધ આવે, મતલબ કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો જળમાર્ગ બ્લોક કરી દે, તો પણ ભારતમાં વાહનો કે ઉદ્યોગની રફતાર અટકવાની સંભાવના નથી। કહેવાય રહ્યું છે કે કતરના મજબૂત વિકલ્પ તરીકે ભારત પાસે કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાંથી ગેસ મંગાવવાનો માર્ગ પૂર્ણપણે ખુલ્લો છે। ઉપરાંત હાલમાં અમેરિકામાંથી ચાલી રહેલી આયાત તો યથાવત જ છે। મતલબ કે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે મિસાઇલો ચાલે કે કાચા તેલના ભાવ ઉપર નીચે થાય, ભારતમાં ઉપભોક્તા ભાવો પર તેની કોઈ મોટી અસર પડવાની શક્યતાઓ નથી જોવા મળી રહી। સરકારી સૂત્રોએ ભરોસો આપ્યો છે કે તેલના ભાવમાં કોઈ ભારે ઉછાળાની આશંકા નથી અને ભાવો મોટાભાગે સ્થિર રહેશે। એ હકીકત છે કે ભારતનો મોટો આધાર ખાડી દેશમાંથી આવતા ક્રૂડ ઓઇલ પર છે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે ભારત કોઈ એક જ ઉર્જા સ્ત્રોત પર આધારિત છે, કારણ કે કોઈ ધારે તો પણ આજના ભારતની રફતારને રોકી શકે તેમ નથી। કારણ કે સરકારને દેશની ચિંતા છે અને તે દરેક મોરચે, દરેક સ્તર પર, દરેક સંભવિત વિકલ્પ પર કામ કરી રહી છે। સરકાર એ પણ જાણે છે કે જો યુદ્ધની સ્થિતિ લાંબી ચાલે તો સંભવિત સ્થિતિ શું થઈ શકે છે। એટલા માટે જ સંભવિત સ્થિતિને પહોંચી વળવાનું આયોજન પણ પહેલા દિવસથી ચાલી રહ્યું છે। સંદેશો સ્પષ્ટ છે કે જ્યાં સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી પેટ્રોલ, ડીઝલનો જથ્થો ખૂટી પડવાની અફવાઓથી ગેરમાર્ગે દોરવાશો નહીં।